પૂજ્યપાદ આનંદ ઘરજી ભગવંતની પરાવાણી વિશ્વજીને સર પ્રીતમ માહરો. ભક્તનું અસ્તિત્વ જ્યારે પ્રભુના પરમ પ્રેમથી તરબતર થઈ જાય છે ત્યારે એની ભાવ દશા એકદમ બદલાઈ જાય છે. એની ઇન્દ્રિયો, એનું મન, એનું ચિત્ત બધું જ પ્રભુમય બની જાય છે. એવી વ્યક્તિ એક નાનકડું અનુષ્ઠાન કરે ને તો એ અનુષ્ઠાન પણ પ્રભુના પ્રેમથી રંગાયેલું હોય છે. આપણે ત્યાં એને જ પ્રીતિ અનુષ્ઠાન કહ્યું છે. 4 અનુષ્ઠાનમાં સૌથી પહેલું પ્રીતિ અનુષ્ઠાન, પ્રભુના પ્રેમમાં રંગાયેલું અનુષ્ઠાન. તમે પૌષધ કર્યો છે, પરિલેહણ તમે કરી રહ્યા છો. એક નેપકિન એનું પરિલેહણ કરવાનું છે. વિધિપૂર્વક પરિલેહણ કરો તો પણ 10 થી 12 સેકન્ડ લાગે, પણ એ પરિલેહણ 2 રીતે કરી શકાય. પહેલું તો એ રીતે જે રીતે અત્યારે તમે કરો છો, વિધિ છે, કરી લઈએ. બીજી વાત બહુ મજાની છે. એ 10 સેકન્ડની ક્રિયા પ્રભુના પ્રેમથી સભર હોય. મારા ભગવાને કહ્યું છે આ પરિલેહણ શા માટે હું કરું છું, મારા ભગવાને કહ્યું છે. એટલે એ 10 મિનિટની ક્રિયા પ્રભુના પ્રેમમાં તરબતર થઈ ગઈ અને એ વખતે એ ક્રિયા દ્વારા તમે પ્રભુની અંદર એકાકાર થઈ ગયા. કેટલી સેકન્ડ, કેટલી મિનિટ એનો આધાર નથી. તમે કેટલી હદે પ્રભુના પ્રેમમાં ઓગળી જાઓ છો એ જ વાત મહત્વની છે. ઓગળી જવું છે, ડૂબી જવું છે. એક યુવાન સંત પાસે આવેલો. એણે પૂછ્યું, ગુરુદેવ, પ્રભુ કેવી રીતે મળે? સદગુરુ ફેસ રીડિંગના માસ્ટર જોયું કે એની તડપણ અસ્તિત્વના સ્તરની છે. પ્રભુ ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, આ તડપણ એની ભીતર ઘૂંટાઈ રહી છે. એ વખતે સદગુરુએ એક નાનકડું સૂત્ર આપ્યું, તુમ મીટો તો મિલના હોય. સદગુરુએ કહ્યું, મિલન 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 શું કરે છે? આ ક્ષણે મિલન કરાવી દો. તુમ મીટો તો મિલના હોય. તું મીટી જા, ઓગળી જા, પીગળી જા પ્રભુમાં. પ્રભુ આ રહ્યા. શુલસાજી પ્રભુમાં ઓગળી ગયા, રેવતીજી પ્રભુમાં ઓગળી ગયા, શ્રેણિક મહારાજા પ્રભુમાં ઓગળી ગયા.
રેવતી મહાસતીના દ્વારે સિંહ અણગાર વોરવા માટે પધાર્યા. જ્યાં ધર્મ લાભનો શબ્દ ઉચ્ચાર્યો, રેવતીજીએ એ શબ્દ સાંભળ્યો. 3.5 કરોડ રોવાડા નાચી ઉઠ્યા. બાય ધ વે, વચ્ચે એક બીજી વાત યાદ આવી. ભાભરની પાસે તેરવાડા ગામ છે. ત્યાં દીક્ષા હતી એક દીકરીની. અમારે લોકોને ગુરુદેવ સાથે ત્યાં જવાનું થયું. એ તેરવાડા વિલીનીકરણ પહેલા નવાબનું રાજ્ય હતું. એ જૂના નવાબનો દીકરો બહુ જ ભણેલો અને એને જૈનોલોજી જાણવી હતી. એટલે એને વાયા મારી પાસે સમાચાર મોકલ્યા કે એને જૈન ધર્મ વિશે જાણવું છે. મેં કહ્યું ઓકે, આવી જા. રોજ એ દીકરો મારી પાસે ભણવા માટે આવતો. એમાં દીક્ષાનો દિવસ આવ્યો. એને મને પૂછ્યું, હું મુસ્લિમ છું, મારાથી આ દીક્ષા વિધિ જોવા આવી શકાય? મેં કહ્યું ખુશીથી અવાય. એ આવ્યો. એને આખી જ વિધિ જોઈ. બપોરે મારી પાસે આવ્યો ત્યારે એને સૌથી પહેલો એક સવાલ કર્યો. મને કે ગુરુ મહારાજે પેલી દીકરીને આ આપેલું ત્યારે દીકરી નાચી પડી હતી. એણે મને પૂછ્યું, વોઝ ઇટ ધ રિચ્યુઅલ? એ કોઈ વિધિ વિધાન હતું? મેં કહ્યું ના, વિધિ વિધાન નહોતું, એ વિવશતા હતી. એ દીકરી 2 વર્ષથી ગુરુદેવની પાસે જતી, ચોધાર આંસુએ રડતી કે ગુરુદેવ મને પ્રભુની પ્રસાદી જલ્દી જલ્દી આપો. આજે ગુરુદેવ રીઝ્યા અને પ્રભુની પ્રસાદી એને આપી. એ નાચી ઉઠી. પણ પછી મેં એને કહ્યું, તે તો એને 2 પગથી નાચતા જોયેલી. એ દીકરી 3.5 કરોડ રોવાડાથી નાચી. પ્રભુ મળે આનંદ કેવો હોય નિરવધિ. જ્યારે રજોહરણ સ્વીકારની વેળા આવે છે દીક્ષા વિધિમાં, ત્યારે હું ખાસ કહેતો હોઉં છું કે આ રોમે રોમે પરમ સ્પર્શ છે. આ પરમાત્માનો સ્પર્શ માત્ર હાથમાં નહીં, માત્ર મન કે ચિત્તમાં નહીં, રોમે રોમે પરમ સ્પર્શ. એક રૂવાડું નાચી ઉઠે. રેવતીજીના 3.5 કરોડ રોવાડા નાચી ઉઠ્યા. મહાપ્રભુના મુનિરાજ મારા દ્વાર પર, વેશ પરમાત્મા મારા દ્વાર પર. આજના યુગમાં પણ ઘણી બધી રેવતીજીની નાનકડી એડિશન્સ જોઈ છે. એ માતાઓ વહોરાવતી જાય અને જે આંખમાંથી આંસુ સરતા હોય, એ માતાની આંખના આંસુ અમારી આંખને પણ ભીની ભીની કરી નાખે છે.
મુનિરાજ અંદર પધાર્યા. રેવતીજીએ કહ્યું, સાહેબ આ લો, સાહેબ આ લો, સાહેબ આ લો. મહારાજ સાહેબે કહ્યું, તમે તમારા માટે એક ઔષધિ બનાવેલી છે. એ ઔષધિનો ખપ પ્રભુના પોતાના માટે છે અને એ હું ઓરવા માટે આવ્યો છું. એનો મને ખપ છે. હવે તો રેવતી જેના આનંદની કોઈ સીમા ન રહે. આમ તો પોતે ઓરાવે પણ એ પ્રભુ વાપરશે એ તો ખ્યાલ આવે નહીં. આ તો સ્પષ્ટ કહે છે કે પ્રભુને માટે આનો ખપ છે. એ ઔષધિ લઈને આવે. એવી ઔષધિ હતી કે એક ચમચીથી વધારે એક દિવસમાં લઈ ન શકાય. એક ચમચી ઔષધિ ઓરાવતા કેટલી સેકન્ડ લાગે? કેટલી? 2 સેકન્ડ, 3 સેકન્ડ. એ 3 સેકન્ડમાં એ વરાવવાની ક્રિયા પ્રીતિ અનુષ્ઠાનમાં બદલાઈ ગઈ. 3 સેકન્ડની ક્રિયા પ્રભુના પ્રેમમાં પૂરી રંગાઈ ગઈ. और એટલે એ 3 સેકન્ડમાં ભાવધારા એટલી ઉચકાઈ કે રેવતીજીએ તીર્થંકર નામ કર્મ બાંધી દીધું. 3 સેકન્ડ. મારે વધારે જ જોતી તમારી પાસે. તમે કેટલી મિનિટો પ્રભુને આપી કે કેટલી મિનિટો સદગુરુને આપી એ મહત્વની ઘટના નથી. તમે કેવી રીતે આપી. એટલે જ મારું એક સૂત્ર છે, there should be the totality. પ્રભુને અને સદગુરુને જે પણ ક્ષણો આપો એ સંપૂર્ણતયા પરમ પ્રીતિથી ભરાયેલી હોવી જોઈએ. એ પ્રભુના દેરાસરે તમે જાઓ, પગથિયા ચડતા હો અને આંખમાંથી આંસુ રેલાતા હો. પ્રભુની ભક્તિ 2 રીતે થાય છે, સકારણ ભક્તિ અને નિષ્કારણ ભક્તિ. પહેલી સકારણ ભક્તિ છે. મારા પ્રભુ, એ પ્રભુ ન હોત તો હું શું હોત? પિતરી ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો. નરક અને નિગોદમાંથી આપણને ઉચકીને અહીં સુધી લાવનાર કોઈ પણ હોય તો આ પ્રભુ છે. મનુષ્યત્વના દ્વાર સુધી, સાધનાની પગથાર સુધી, ભક્તિની ભૂમિકા સુધી આપણને લાવનાર પ્રભુ છે. એ પ્રભુએ આટલો બધો ઉપકાર મારા ઉપર કર્યો, એ પ્રભુના ઋણમાંથી હું મુક્ત કઈ રીતે થાઉં? મારી દ્રષ્ટિએ અમારી અને તમારી બધી જ સાધના એકમાત્ર ઋણ મુક્તિનો નાનકડો આયામ છે. પણ ઘણીવાર એવું બને કે જઈએ ઋણ મુક્તિ માટે અને ઋણ વધારીને આવે. આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજીએ સાધનાના આનંદની કેફિયત આપતા કહેલું કે એક ખમાસમણ દઉં છું અને એટલો આનંદ ભીતરથી છલકાય છે કે વિમાસણ થાય કે નાનકડું હૃદય આ આનંદને સહન કરી શકશે કે કેમ? પ્રભુની પાસે ગયા, ખમાસમણ દે છે ઋણ મુક્તિ માટે. પ્રભુએ એટલો બધો આનંદ આપી દીધો કે એમને થયું કે આવ્યો તો ઋણ મુક્તિ કરવા,
ऋण વધારીને જાઉં છું. આનંદ માત્ર પ્રભુ આપી શકે. પહેલા સ્તરમાં છેલ્લે આનંદ ગરજી ભગવંત કહે છે, ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કયું. ચિત્તની પ્રસન્નતા માત્ર પ્રભુ જ આપી શકે. બોલો, તમારો શું અનુભવ છે? કરોડો રૂપિયા ભેગા થયા, અબજો રૂપિયા ભેગા થયા, તૃપ્તિ મળી? તૃપ્તિ મળી નહીં અને મળવાની પણ નહીં. એક બહુ ઊંડી વાત ભક્તિ યોગાચાર્યોએ કહી છે. એમણે કહ્યું કે અનંત જન્મથી એક પ્યાસ લઈને આપણે દોડી રહ્યા છીએ. એ પ્યાસ છે પ્રભુ મિલનની. એટલે પ્રભુ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ગમે એટલું બીજું મળશે તમે તૃપ્ત થવાના નથી. છે અનુભવ આ? કરોડો મળ્યા, હજુ અબજો મેળવવાના છે, બરોબર? ફ્યુચર પ્લાનિંગ તો એ છે. પણ એક ક્ષણ વિચારવા બેસો કે આ કરોડો મળ્યા એથી તૃપ્તિ કેટલી થઈ? તૃપ્તિ થવાની નથી, કારણ કે પ્યાસ અલગ છે. પ્યાસ પ્રભુ મિલનની છે. એટલે જ્યાં સુધી પ્રભુ નહીં મળે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી. અમારા ચહેરા ઉપર શું દેખાય ભાઈ? તૃપ્તિ દેખાય? કશું જ જોઈતું નથી. એક પ્રભુનું મિલન જોઈતું હતું, પ્રભુ મળી ગયા. દુનિયાની એક ઘટના જોડે અમારે સંબંધ નથી. દુનિયાની એક ચીજ અમારે જોઈતી નથી. અને એટલે જ એક મજાનું સાયુજ્ય દ્વંદ્વ આપણે ત્યાં પેદા થયું. મહાત્મા બિલકુલ નિષ્પ્રિય હોય અને તમે ગુરુ ભક્તિથી છલકાતા હો. તમારી ઈચ્છા છે સાહેબજીને કંઈક વરાવો, કંઈક વરાવો, કંઈક લાભ લઉં. સાહેબ કહેશે કશું જ ખપ નથી, કશું જ જોઈએ નહીં. અમે વરવા આવીએ ને, તમે ઘણું બધું ખોલી નાખો ડબ્બા, સાહેબ આ લો, સાહેબ આ લો. સ્ત્રીના મોઢેથી એક શબ્દ વારંવાર નીકળશે, કયો? ખપ નથી. બરોબર? આ સૂત્ર તમને મળી જાય ને તમારું કલ્યાણ થઈ જાય. ખપ નથી. તો મજાનું સાહિત્ય પેદા થયું. ગુરુદેવને કશું જ જોઈતું નથી. તમારી ઈચ્છા છે સાહેબનો લાભ લેવો, સાહેબની ભક્તિ લેવી. હવે એક સવાલ પૂછો. ભક્તિ તમે બહુ સરસ કરો છો, તમારી ભક્તિની પ્રશંસા હું વારંવાર કરું છું, કારણ કે ઉપબ્રિંહણ અમારો આચાર છે. તમારી પાસે જે શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ છે અદ્ભુત છે. મારા સાહેબને ઓલાવો સારામાં સારા દ્રવ્યો. શા માટે? સારી પતળની પેટી માટે કે ઓઘા માટે? ઓલાવો શેના માટે? ચારિત્ર મોહની કર્મનો ક્ષય સમજાય. જલ્દી જલ્દી મને પણ પ્રભુની પ્રસાદી મળે
એટલા માટે ને અમારી માતાઓ એટલી બધી ભાવુક હોય, એટલી ભાવુક હોય, આમ વરાવતા રડી પડે. હવે એક ભાવ જોડવો છે. વરાવું છું એટલા માટે, ગુરુદેવની ભક્તિ એટલા માટે કરું છું કે મારું ચારિત્ર મોહનીય કર્મ ખપી જાય અને જલ્દી જલ્દી મને સંયમ મળી જાય. આમ સંયમ કેવું ગમે? સાચું ખરેખર ગમે છે. મને તો લાગે છે કે તમે જો બરોબર આંતર નિરીક્ષણ કરો અને સંસારનું સ્વરૂપ વાસ્તવિક રૂપે સમજી લો તો અમારે તમને દીક્ષા માટે પ્રેરણા પણ આપવી ન પડે. લાઈન લાગેલી હોય દીક્ષા માટે. તો બે ભક્તિ, એક સકારણ ભક્તિ, બીજી નિષ્કારણ ભક્તિ. તો સકારણ ભક્તિમાં આ છે કે આ પ્રભુએ આટલું બધું મને આપ્યું તો એ પ્રભુની હું ભક્તિ કરું. પછી એ સકારણ ભક્તિ કરતા કરતા તમે નિષ્કારણ ભક્તિ સુધી જઈ શકો. નિષ્કારણ ભક્તિ એટલે શું? ડિવોશન ફોર ડિવોશન, લવ ફોર લવ. ભક્તિ માટે ભક્તિ, કશાક માટે ભક્તિ નહીં. ભક્તો તો ત્યાં સુધી કહે છે કે મોક્ષ માટે પણ, મારા મોક્ષ માટે ભક્તિ કરવા માટે હું તૈયાર નથી. સીધી વાત છે ને. મને મોક્ષ મળે માટે હું પ્રભુની ભક્તિ કરું. મારો મોક્ષ નંબર 1 પર, પ્રભુની ભક્તિ નંબર 2 ઉપર. મારો મોક્ષ એ સાધ્ય થયો, પ્રભુની ભક્તિ સાધન થઈ. કશાકના માટે ભક્તિ નહીં, ભક્તિ માટે ભક્તિ. ડિવોશન ફોર ડિવોશન, લવ ફોર લવ. અને આને જ આનંદ ગંજી ભગવંત નિરુપાધિક પ્રેમ કહે છે. પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખો. પ્રીતિ કરવી છે પણ કેવી? અત્યાર સુધી આપણા ભૂતકાળમાં આપણે પ્રભુની ભક્તિ કરી પણ હશે, પણ અજ્ઞાન દશા હોવાને કારણે એ પ્રીતિ સોપાધિક પ્રીતિ થઈ. સોપાધિક પ્રીતિ એટલે શું? એક સોદાબાજી. પ્રભુ તું મને આ આપ, હું તને આ આપું. તું મારા દીકરાને સાજો કરી દે, હું તારી ભક્તિ કરું. એક ગામમાં વિહાર કરીને મારે જવાનું હતું. લગભગ ગામ નજીક આવ્યું ત્યારે મને યાદ આવ્યું કે આ ગામમાં એક ભાઈ છે જે વારંવાર વંદન કરવા માટે આવે છે. પછી બીજું પણ યાદ આવ્યું કે આ તો પૂનમ છે અને એ ભાઈ દર પૂનમે શંખેશ્વર જાય છે, એટલે આજે તો અહીંયા નહીં હોય. પણ વ્યાખ્યાન શરૂ થયું, ભાઈ હાજર હતા. વ્યાખ્યાન પૂરું થયું, મેં પૂછ્યું આજે પૂનમ તમે અહીંયા શંખેશ્વર નહીં? મને કે સાહેબ 200 પૂનમ ભરી શંખેશ્વર દાદાની. દીકરાને અસાધ્ય દર્દ થયું. ભગવાનને કહ્યું પ્રભુ આને સાજો કરી દે. દીકરો સાજો ન થયો, પૂનમ છોડી દીધી છે. મેં કહ્યું કે શંખેશ્વર પ્રભુની ભક્તિ શેના માટે કરેલી? આ દાદો એ શું આપે અને શું ન આપે કહું છું. એક ભાઈ કે શંખેશ્વર દાદાનું નવણ આંખમાં સેજ અડાડ્યું અને આમ કર્યું ને તો મોતિયો હતો, ઓપરેશન જેવું બે હતો, સીધો મોતિયો હાથમાં આવી ગયો. મેં એને
કહ્યું મોતિયાનું ઓપરેશન તો ડોક્ટર કરી આપશે, તારી આંખના વિકારોનું ઓપરેશન કરાવવા માટે શંખેશ્વર દાદા પાસે જા. જે કોઈ ન કરી શકે એ શંખેશ્વર દાદો કરે ને. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય કેન્સરનો, એન્કોલોજીસ્ટ, તમે એની પાસે જાઓ, સાહેબ એને જરા શરદી છે દવા. આ સ્પેશિયાલિસ્ટ, તમે એની પાસે આના માટે જાઓ, માથું દુખે છે સાજો કરી આપ. નિષ્કારણ ભક્તિ, ડિવોશન ફોર ડિવોશન. હું ઘણી વાર કહું, દૂધ કોઈ પીએ ને તો કારણ હોય, કેલેરી મળે, શક્તિ મળે. પણ કલાકે ચા પીએ ને એમાં પૂછો એને શું કારણ? કારણ કઈ નહીં યાર, ચા વિના રહેવાતું નથી. એમ તમારી ભક્તિ નિષ્કારણ ભક્તિ બનશે ત્યારે તમારાથી ભક્તિ વિના રહેવાશે. અને જે વખતે ભક્તિ વિના ન રહેવાય ત્યારે માનજો કે તમે નિષ્કારણ ભક્તિની પગથારે આવી ગયા છો. તો આપણને જોઈએ છે પ્રભુની પ્રીતિમાં રંગાયેલી ક્ષણો. સાધના ભલે નાનકડી હોય પણ એમાં પ્રભુની પ્રીતિ ઉતરેલી હોવી જોઈએ. સાધનાને આત્મસાત કરવા માટે ઘણા બધા ગ્રંથો આપણે ત્યાં છે. એક ગ્રંથ બહુ અદ્ભુત છે, યોગ દૃષ્ટિ સમુચ્ચય, હરિભદ્ર સ્વરી મહારાજ સાહેબનું. એને હું દર્પણ કહું છું. આપણા ચહેરા ઉપર ડાઘ હશે, આપણને નહીં દેખાય, પણ તમે દર્પણમાં જોશો તમને દેખાશે. એમ અમારી સાધનામાં ક્યાં ક્યાં ક્ષતિઓ રહી ગઈ એનો અમને ખ્યાલ નહીં આવે. એક તો અમારા ગુરુદેવ કહેશે, અને બીજું આ શાસ્ત્ર દૃષ્ટિ સમુચ્ચય જે દર્પણ જેવો ગ્રંથ છે એ અમારી ક્ષતિઓને દેખાડશે. શું અદ્ભુત ગ્રંથ છે! એકવાર તમે વાંચો ને તો ઘણી તમારી ભ્રમણાઓ પણ દૂર થઈ જાય. એમાં 8 દૃષ્ટિ આપી, 14 ગુણસ્થાન જ છે એને 8 દૃષ્ટિમાં સમાવે. આપણે ત્યાં ચોથા ગુંઠાણે સમ્યક દર્શન થાય, એમાં 5મી દૃષ્ટિએ સમ્યક દર્શન થાય. 4 દૃષ્ટિ પહેલાની જે છે મિથ્યાત્વમાં છે, પણ પહેલી દૃષ્ટિમાં જે ગુણો વર્ણવ્યા છે ને તમે વાંચો ને તો તમે હલી જાઓ કે પહેલી દૃષ્ટિ મારી પાસે નથી. હું પહેલા એ ગ્રંથ બહુ જ વંચાવતો, અને વંચાવતો ત્યારે મારી આંખો પણ ભીરી થતી. વાંચનારો બધા રડતા કે ગુરુદેવ હવે તો પહેલી દૃષ્ટિમાં પણ નથી. પહેલી દૃષ્ટિનું નામ છે મિત્રા દૃષ્ટિ. એ દૃષ્ટિમાં આવેલો સાધક એને મૈત્ર યોગી કહેવામાં આવે છે. મિથ્યાત્વ છે, યાદ રાખો, પણ એ યોગી છે. અન્ય દૃષ્ટિમાં રહેલા, અન્ય દર્શનોમાં રહેલા સંતો જે હોય એ પણ પહેલી દૃષ્ટિમાં, બીજી દૃષ્ટિમાં, ત્રીજીમાં, ચોથીમાં હોઈ શકે છે. અને એટલે એ બધા જ ગુણ સમૃદ્ધ છે. તો પહેલી દૃષ્ટિમાં એક મૈત્રી ભાવ છલકાય છે. બધાની સામે મૈત્રી ભાવ. તમને ખ્યાલ હશે પહેલા ચરમાવર્ત, હવે ચરમાવર્ત એટલે છેલ્લું પૂતગલ પરાવર્ત, કે એ પૂતગલ પરાવર્તમાં મોક્ષમાં જવાનું છે. તો એ ચરમાવર્તમાં આત્મા આવ્યો કે નહીં એની નિશાની શું? તો કે મુક્તિ અદ્વેષ, મોક્ષ પ્રત્યેનો અદ્વેષ. હવે આપણા લોકો એમ સમજી બેઠે કે મોક્ષ પ્રત્યે દ્વેષ આપણને ક્યાં છે, પણ ઉપાધ્યાયજી ભગવંતે
દ્વાત્રિશિકામાં સ્પષ્ટ કર્યું કે મુક્તિ અદ્વેષ એટલે મુક્તિને પામવા જનાર જે સાધકો છે એના પરનો પણ અદ્વેષ. એટલે એક પણ સાધક પ્રત્યે તમને દ્વેષ થાય તો નૈશ્ચિક રૂપે તમે ચરમાવર્તમાં આવ્યા છો એવું કહી ન શકાય. એક પણ સાધક પર સેજ પણ દ્વેષ ન હોવો જોઈએ. અને પછી મિત્ર દ્રષ્ટિ મળે, મૈત્રી ભાવ છલકાઈ રહ્યો છે. હમણાં એક ઘટના વાંચેલી અને આ દ્રષ્ટિ મને મળી છે ને એટલે હું દરેક પંથના ગુણવાન વ્યક્તિત્વોને વાંચું છું. અને એક વાત તમને બાય ધ વે કહું, હિન્દી, અંગ્રેજી, યોગના, સાધનાના બધા પુસ્તકો, મેગેઝિન્સ મારી પાસે આવતા હોય છે. પણ એ વાંચ્યા પછી એક વેદનાની ટીસ ઉપડે છે. હિન્દુ યોગીઓ કે સૂફી યોગીઓ જે ગુણવત્તાને પ્રાપ્ત કરી ચૂકેલ હોય છે એ ગુણવત્તા અમારી ભીતર ન દેખાય ત્યારે અમારું હૈયું રડતું હોય. હું સાધુ સાધ્વીજોની વાચરામાં ઘણીવાર કહું કે મારી વેદના છે કે જેમને લોકોત્તર શાસન નથી મળ્યું એમની પાસે આવી સાધના હોય તો લોકોત્તર શાસન તમને મળ્યું છે, તમારી સાધના કેટલી ઉંચાયેલી હોય. ખાલી આપણે સંતોષ લઈ લઈએ લોકોત્તર શાસન મળી ગયું એનાથી કામ થવાનું નથી. એ લોકોત્તર શાસન આપણને સ્પર્શી જવું છું. તો એક બૌદ્ધ ભિક્ષુની વાત વાંચેલી, પહેલી જ વાર વાંચી હું એકદમ પ્રભાવિત થઈ ગયો. તિબેટ ઉપર ચીનનું આધિપત્ય આવ્યું. દલાઈ લામા બૌદ્ધોના શ્રેષ્ઠ ગુરુ રાતોરાત તિબેટથી ભારત આવી ગયા. દલાઈ લામા અત્યારે ભારતમાં જ છે, ધર્મશાળામાં. થોડાક ભિક્ષુઓ રહી ગયેલા. ચીની સત્તાવાળાઓએ એ ભિક્ષુઓને પકડી લીધા. કોઈ કારણ વિના એમને જેલમાં મૂકી દીધા. એક ભિક્ષુને 18 વર્ષ સુધી જેલમાં રાખ્યો. કોઈ કારણ નહીં, માત્ર ભિક્ષુ છે એના માટે. 18 વર્ષ પછી કોઈ મહોત્સવ હશે રાજ્યનો, કેદીઓને છોડાયા, એ ભેગો એને છોડી દીધો. એ ભિક્ષુ છૂટીને ભારત આવે છે પોતાના સર્વોચ્ચ ગુરુ દલાઈ લામાની પાસે અને દલાઈ લામાના ચરણોમાં વંદન કરે છે. દલાઈ લામાને ખ્યાલ હતો કે 18 વર્ષ આને જેલમાં રાખવામાં આવેલો છે. એ ગુરુ પણ કેવા છે, ગુરુ દલાઈ લામા પેલા ભિક્ષુને પૂછે છે કે 18 વર્ષ તું જેલમાં રહ્યો, એમાં સૌથી અઘરામાં અઘરું શું હતું? અઘરામાં અઘરું શું હતું? શિષ્યનો જવાબ જુઓ. એ કહે છે, ગુરુદેવ, અઘરી વસ્તુ એક જ હતી અને એ હતી એ બધા ઉપર સદભાવ ટકાવી રાખવો, મૈત્રી ભાવ ટકાવી રાખવો અને એક ક્ષણ માટે પણ એમના પર તિરસ્કાર ન થવા દેવો. એ જેલમાં શારીરિક યાતનાઓ ખૂબ અપાતી, ખાવાનું અપૂરતું અપાય, એ પણ જેવું તેવું જ હોય, કામ પુષ્કળ કરવાનું, છતાં પણ શિક્ષા રૂપે ફટકા વગેરે પણ મારે. 18 વર્ષ સુધી એ યાત્રાનો દોર ચાલુ રહ્યો, પણ એ અઘરું લાગતું નહોતું. અઘરું એક જ લાગતું હતું કે આ સમયગાળાની અંદર મારો મૈત્રી ભાવ સેજ પણ ખંડિત ન થાય. ચીની સત્તાવાળાઓ પર,
જેલના સત્તાવાળાઓ ઉપર કે જેલના કર્મચારીઓ ઉપર. અને પછી દલાઈ લામાએ પૂછ્યું, વોટ્સ ધ રિઝલ્ટ? પરિણામ શું આવ્યું? ત્યારે એને કહ્યું, ગુરુદેવ, પ્રભુની કૃપા, આપની કૃપા. કોઈ સાધક એમ ન કહે કે મેં સાધના સારી કરી. પ્રભુની કૃપા, આપની કૃપા. મને તો એ પણ ખ્યાલ નતો કેટલા વર્ષ મને જેલમાં રાખવામાં આવશે. 18 વર્ષે હું છૂટ્યો, પણ સાહેબ કેવી કૃપા આપની કે 18 વર્ષમાં એક સેકન્ડ કોઈના માટે તિરસ્કાર મને આવ્યો નથી. આ મૈત્ર યોગી ઈર્ષા આવે. આ મૈત્ર યોગીની ઈર્ષા આવે. યોગ દૃષ્ટિ સમુચ્ચય ભણી ગયા. હવે છે ને, હું એક વાત કરતો હોઉં છું સાધુ સાધ્વીજીઓને. તમે તો વાંચતા નથી, તમને શું કહું? હું કહું છું કે 2 વાર 4 વાર યોગ દૃષ્ટિ વંચાઈ ગયું, વાંધો નહીં. હવે તમે યોગ દૃષ્ટિ સમુચ્ચયને એ રીતે લો. પહેલી દૃષ્ટિનું વર્ણન વાંચો. પહેલી દૃષ્ટિ એમાં કયા કયા ગુણ જોઈએ, કયા દોષ છૂટેલા હોય એ જોઈ લો. અને એ જો તમને મળેલું હોય તો બીજી દૃષ્ટિનું વાંચન કરો. નહીતર યોગ દૃષ્ટિ સમુચ્ચયની પુસ્તકને બુક શેલ્ફમાં મૂકી દો. પહેલી દૃષ્ટિને પ્રેક્ટિકલી ઘૂંટો. પહેલી દૃષ્ટિ આવે, પછી બીજીમાં, પછી ત્રીજીમાં, પછી ચોથીમાં, પછી પાંચમીમાં. સમ્યક દર્શન આ જન્મમાં મેળવવું જ છે. સ્વાનુભૂતિ થવી જ જોઈએ. પ્રભુ તૈયાર સ્વાનુભૂતિ આપવા. પ્રભુ તો મોક્ષ આપવા તૈયાર છે. પ્રભુ તૈયાર. ઉપાધ્યાયજી ભગવંતે સ્તવરમાં લખ્યું, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને શિવદીએ પ્રભુ સપરાણે. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરીને પ્રભુની પાસે ગયો. પ્રભુ કે લે તારે મોક્ષ આપવું છે. તો મોક્ષ આપવા પ્રભુ તૈયાર છે, તો સમ્યક દર્શન આપવા માટે પણ તૈયાર છે. તમારે જોઈએ છે? જોઈએ છે કે જોઈએ જ છે. હિન્દુ ભાઈઓમાં એક કહેવત હોય છે, ખાતે પીતે वैकुंठ मिले तो हमको कहना और सिर साथे मिले तो दूसरों को कह देना. જોઈએ છે કે જોઈએ જ છે. પ્રભુની પરમ પ્રીતિમાં જ્યારે અસ્તિત્વ ઓળગોળ થઈ ગયું હોય ત્યારે તમારી કોઈ ઈચ્છા ન હોય. પ્રભુની જે ઈચ્છા એ તમારી ઈચ્છા, પ્રભુની જે આજ્ઞા એ તમારી ઈચ્છા. આ રજોહરણ લેશો ને ત્યારે ટોટલી ચોઇસલેસ થઈને આવવાનું છે. અત્યારથી પ્રેક્ટિસ પાડો ચોઇસલેસ થવાની. ઈચ્છા કોઈ નથી. ઈચ્છા એક જ છે, પ્રભુ મિલનની બસ. બાકી કોઈ ઈચ્છા નથી. બરોબર? તો સમ્યક દર્શન જોઈએ જ છે. એ ભૂમિકા પર આવો. પહેલી દૃષ્ટિથી સાધના શરૂ કરો, પાંચમી દૃષ્ટિમાં આવી જાઓ. બરોબર? ઇટ ઇઝ સો ઇઝી. But if you desire, તમે ઈચ્છો નહીં તો અઘરું છે. તો
એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી જીવનને અમૃત